હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો સાંજ માટે એકદમ ટેસ્ટી અને ઇન્દોરની ફેમસ એવી ક્રિસ્પી રગડા આલુ ટિક્કી બનાવીશું, જે એકદમ ટેસ્ટી અને આલુ ટિક્કીથી થોડી અલગ છે। તો એના માટે મેં 1 કપ વટાણાને 4 થી 5 કલાક માટે ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા અને એને આપણે બાફી લેવાના છે। તો લગભગ 3 થી 4 વિસલની અંદર આપણા વટાણા બફાઈ જાય છે। હવે આપણે એનો રગડો બનાવવાનો છે। તો 2 ચમચી ઘી લીધું છે, એની અંદર જીરું, હિંગ, આદુ મરચાંની પેસ્ટ અને જે આપણે રગડો બાફીને તૈયાર કર્યો હતો વટાણા એ એડ કરીશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, હળદર હાફ ટીસ્પૂન, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, હાફ ટીસ્પૂન ધાણા જીરું અને 1 ટીસ્પૂન ગરમ મસાલો અને થોડું આમલીનું પાણી એડ કરીશું, કે જેના લીધે આપણા રગડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો હવે એની અંદર આપણે થોડી ધાણા ભાજી એડ કરી લઈશું અને રગડો કટ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું। તો આ પ્રમાણેની રગડાની કન્સિસ્ટન્સી રાખવાની છે। હવે અહીંયા હું 4 નંગ બોઇલ કરેલા બટાકા લઉં છું, એને સારી રીતે મેશ કરી લઈશું। આ ટિક્કી જે બનાવું છું એકદમ સિમ્પલ છે, કોઈ પણ જાતના મસાલા નથી। તો એની અંદર 3 ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે, અડધી ચમચી આદુ મરચાં અને થોડી કોથમીર એડ કરી છે। હવે આની આપણે ટિક્કી વાળી લઈશું। તો હાથને થોડો તેલવાળો કરી અને આ રીતે એના ટિક્કીનો શેપ આપવાનો છે। તો આ રીતે આપણે બધી ટિક્કીને વાળી લઈશું। હવે આપણે ટિક્કીને સેલો ફ્રાય કરવાની છે। તમારે ફ્રાય કરવી હોય તો કરી શકો છો, પણ સેલો ફ્રાયથી થોડી વધારે સારી લાગશે। તો આ રીતે બધી જ આપણે એક પેનમાં ઘી મૂકી અને આ રીતે ટિક્કીને સ્લો ગેસ ઉપર થવા દેવાની છે। લગભગ 10 મિનિટ સુધીમાં આપણી ટિક્કી સેલો ફ્રાય થઈ જાય છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર પણ આવી ગયો છે અને ટિક્કીનો અવાજ પણ તમે સાંભળી શકો છો કે એકદમ ક્રિસ્પી છે। તો હવે આપણે એને સર્વ કરીશું। તો ચાટ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એક ડીશની અંદર ટિક્કી મૂકશું, એની ઉપર જે આપણે વટાણાનો રગડો બનાવે છે એ એડ કરીશું। ત્યારબાદ ગ્રીન ચટણી, દહીં અને ખજૂર આમલીની ચટણી છે એ એડ કરીશું અને ત્યારબાદ સેવથી ગાર્નિશ કરીશું અને થોડાક ડુંગળી અને ધાણા ભાજી એડ કરવાના છે। તો કોથમીર એડ કરીશને તો તૈયાર છે આપણી એકદમ ઇન્દો સ્ટાઇલ રગડા પેટીસ। તમે આને રગડા પેટીસ પણ કહી શકો છો કે રગડા આલુ ટિક્કી ચાટ પણ કહી શકો છો। અને આ રગડા ચાટ એટલો ખાવામાં ટેસ્ટી છે કે તમે વારંવાર બનાવશો। તો તમને મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મળીશું એક નવા વિડીયો સાથે, બાય।